જેટલો આનંદ કદાચ આજે રવિવારના દિવસે તમને થતો હશે એના કરતા 1000 ગણો આનંદ મારા જેવી માતાને થાય. જેટલો દર્શન કરીને કદાચ તમને એક ધન્યતા અનુભવ થતી હોય એટલી જ પ્રસન્નતા મન માતાને થાય. એક મનથી કદાચ ખ્યાલ આવતો હોય, વિચાર આવતો હોય કે મારી હાથ તારા દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ, તો તમારું જીવનના ધન્ય બનાવી દો. મારું નામ ભવસર નહીં. આશા રાખું છું દરેક મારા ધામમાં આવેલા દરેક ભાવિક ભક્તોનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેકના દુઃખ દર્દ જીવનમાંથી દૂર થાય એવી મારી મંગલ કામના અને જોડે એવા આશીર્વાદે આલું છું. અને મારા ભગવાનને તમારા વતી પ્રાર્થના કરું છું કે આજે આયેલા બારેજા ધામ આયેલા દરેક દુખિયારાના દુઃખ દૂર કરવાની મને શક્તિ આલજો, જેથી આવા ગરીબ ભાવિક ભક્તો માં કરી કાલાવાલા કરી કગરી અને મારા પારે રોતા આયા છે. તો હે નાથ, હે રામ, મને એટલું સત ને સામર્થ્ય આલજો કે આ દરેક દુખિયારાના દુઃખના આંસુ મારા જેવી માતા લૂછી શકે. રડતા અને હસતા મોકલું એ સ્વભાવની માતા છું. દુખી થઈને આવો સુખી કરીને મોકલું એ માતા છું. દરેકે જોયું, દરેકે અનુભવ કર્યા, પણ દિવસે દિવસે દરેકની આસ્થામાં, દરેકના વિશ્વાસમાં જેમ જેમ રવિવાર આવતા જાઓ એમ એમ કદાચ મારા ધામ પ્રત્યેનો વિશ્વાસ દાડે દાડે વધતો હશે. કે માં આખી જિંદગી જતી રહી, આખું જીવન પૂરું થવા આવ્યું, પણ માં થોડી વહેલી મળી હોત તમારું આ જીવન ધન્ય બની જાત. પણ કોઈના માટે વહેલી મોડી નથી. જેનો જેવો સમય બન્યો, જેનો જેવું કદાચ મારા ભગવાને મારા હાથે કદાચ તમારા દુઃખ દૂર થવા માટે મને માતાને જસ લખેલો, કદાચ એવો વિશ્વાસ રાખજો તમારા વિધિના લેખમાં હું માતા હોઈશ, તારે કદાચ મારા જેવી માતા મળી. હજારો નહીં પણ લાખો દુખિયારાના જીવન પરિવર્તન થયા એવા દરેકના અનુભવ મારા ધામના. એટલે આ દાડે 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 રોજે રોજ નવા ભક્તો વધતા જાય, વધતા જાય, વધતા જાય. વ્યવસ્થા જેટલી કરો એટલી ઓછી પડે, પણ છતાંય ભલે આજે લાખોની સંખ્યામાં આવો, પણ મારો ભગવાન રચાવન કાલ કરોડોમાં આવે ને તોય દરેકનું પાલન પોષણ કરવા વાળી માતા બેઠી છું. ઉદ્દેશ લઈને જાગૃત થયેલી માતા છું. ઘેર ઘેર કદાચ તમારા માતાઓના, તમારી કુળદેવીના દીવા એક વખત ફરી એક વખત જાગૃત કરી અને તમને ધર્મના માર્ગે, સત્યના માર્ગે કદાચ જાગૃત કરી અને જો તમારું જીવન આનંદમય ભક્તિમય ના બનાવી દઉં તો હું સોલંકી પેઢીની રોમવારી ભવસર નહીં. દરેકની વાલી એવી કુળની માતાને મારા ભવસરના રામ, દરેકની ચામુંડાના રામ, દરેકની મહાકાળીના રામ, દરેકની આશાપુરાના રામ, દરેકની હરસિદ્ધિના રામ, દરેકની શક્તિના રામ, દરેકની બુઢ ભવાનીના રામ, દરેકની ઉમિયાના રામ, દરેકની હિંગળાજ માતાના રામ, દરેકની ખોડિયારના રામ, દરેકની અંબેના રામ. જે જેવા નોમથી, જેવા સ્વરૂપથી, જે પોતાની કુળદેવીને કદાચ ચાહે છે અને દિલથી, હૃદયથી એને મોને છે ને, એવા દરેકના હૃદયમાં બેઠેલી દરેક કુળદેવીને મારા ભવસરના ખૂબ રામ રામ ના રામ. તમારી માતાનું નામ કદાચ મારા મુખેથી આવતું હશે ને તો એક હૃદયમાં એક આનંદ છવાતો હશે
કે માતા મારી માતાનું નામ બોલી તો હૃદયમાં બેઠેલી માં આનંદ કરે છે, એવું માનજો. એ સૂક્ષ્મ રૂપે કદાચ તમારા હૃદય મંદિરમાં બિરાજમાન થયેલી માતા છે, અને મારા જેવી માતા રોમ બોલે ને તો તમારા હૃદયમાંથી તમને રોમ બોલાડે એ તમારી માતાઓ. પણ કુળની માતા દરેકની માતાઓ પોતાની ફરજો નિભાવે, કર્તવ્ય નિભાવે, પોતાનું ધર્મ નિભાવે. પણ દરેક આયેલા ભાવિક ભક્તોને કહીશ કે દેવ તો માતા તો એનું ધર્મ હંમેશા નિભાવે. તમે બસ તમારું ખાલી કર્મ નિભાવજો. દેવી શક્તિ હતી છે અને રહેવાની. દેવી શક્તિ પહેલાય હતી, આવા કાળા કળિયુગમાં છે, અને આવનારા યુગ સુધી તે દેવી શક્તિ રહેશે ને. એનો કોઈ દાસ વિનાશ થાય એ અવિનાશી છે. આખી સૃષ્ટિ ખતમ થઈ જાય, પ્રલય આવી જાય, ભૂકંપો આવી જાય, આખો પૃથ્વી પરથી કદાચ આખું જીવન દરેકનું અસ્તિત્વ પૂરું થઈ જાય, પણ દેવી શક્તિ તો રહેવાની રહેવાની રહેવાની. એ તો પહેલેથી છે, નથી એનો